ઓફિસે જાય છે? હા. હા તો મારે તારી સાથે વાત કરવી છે. મારી પાસે અત્યારે બિલકુલ સમય નથી. હા, તારી વાત હંમેશા લાંબી હોય છે. હા, સાંજે ઘરે આવીશ ને ત્યારે સાંભળી લઈશ. સાંજ સુધીનો સમય નથી અને લાંબી વાત હોય છે એટલે હવે તને મારી વાત સાંભળવામાં વાંધો છે ભાઈ? એવું નથી દામિની, સમજવાની કોશિશ કર કે આ શું છે. ચાલ બોલી દે ફટાફટ. આમાં ટાઈમ વેસ્ટ કર્યો તે. હવે તું શીખવાડીશ મને. હું એમ કહેતી હતી કે આજે પ્રિન્સિપલે મને ઓફિસમાં બોલાવી હતી. કેમ? શું કેમ ખબર નથી તને? હા, 3 મહિનાથી છે ને ફી નથી ભરી. સેમિસ્ટર ક્યારનું પૂરું થઈ ગયું, 6 મહિના વયા ગયા, ઉપરથી આ 3 મહિના થઈ ગયા છે. આ તો પ્રિન્સિપલ તને ઓળખે છે ને એટલે કાંઈ કીધું નથી, પણ આજે છે ને મને ઓફિસમાં બોલાવીને કડક શબ્દોમાં કહી દીધું છે. તું ફી ભરવા ક્યારે આવીશ? જો હજી થોડો સમય ખમવું પડશે દામિની. હું ફીસ નહીં ભરી શકું. ફીસ નહીં ભરી શકે એટલે તું કહેવા શું માંગે છે? આ 3 મહિનાનો તો સમય તને આપ્યો, હવે આનાથી વધારે કેટલો સમય આપવો? પૈસા નથી મારી પાસે. એક કામ કર, તું હમણાં કોલેજ છોડી દે, એકાદ વર્ષ ડ્રોપ લઈ લે. હા હા, તે સોલ્યુશન આપ્યું. હા તો બીજું શું કરું? તને ખબર છે કે હું કેટલો તકલીફમાં છું. મારી પાસે અત્યારે પૈસાની કોઈ સગવડ નથી. આ લેણદારો રૂપિયા માંગે છે, એને પણ ચૂકવી નથી શકતો, વ્યાજ પણ નથી ચૂકવી શકતો. હા, જ્યારે મેં કહ્યું હતું કે મને જોબ કરવા દો સાઈડમાં, ત્યારે કોઈ માન્યા નહીં. અને હવે આ બધાનું રિઝલ્ટ મારે ભોગવવાનું. એવું નથી. એવું જ છે ને. અરે તું ખાલી ફીના પૈસા ના જમા કરી શકે? કરી શકું હોય તો ના થોડી પાડત. હું તારા પ્રિન્સિપાલ સાથે વાત કરી લઈશ અને કહી દઈશ એને કે પ્લીઝ થોડો સમય ખમી જાવ અથવા તું હવે ડ્રોપ કોઈને લઈ. વાત નથી કરવી, કારણ કે આ 3 મહિનાથી છે ને તું મને એમ્બેરેસ જ કરે છે, પણ હવે વધારે નહીં, બહુ થઈ ગયું. તું મારી પરિસ્થિતિ નહીં સમજે. તો તું મારી પરિસ્થિતિ નહીં સમજે તારો ભાઈ તકલીફમાં છે. અને તારી બેન પણ તકલીફમાં છે. એને કોલેજ જવું છે ને તારા કારણે કોલેજ નથી જઈ શકતી. મારા કારણે વિચાર તો કર. આ ઘરને કેમ ચલાવવું, અને તમારા બધાના સપનાઓ પૂરા કરવાની કોશિશ કરી રહ્યો છું, પણ થતું નથી. જ્યાં સુધી હું લેણામાંથી બહાર નહીં આવું ત્યાં સુધી કોઈ જ વસ્તુ શક્ય નથી. તો એકવાર મને તો બહાર આવી જવા દે. મેં તો નહોતું કીધું ને કે બહારથી પૈસા લે. અને જો હું તો તને કહું છું કે ભાભી છે ને, ભાભીના ભાઈને વાત કર, એમની પાસેથી પૈસા લઈ લે. અરે એ તો તને મદદ કરી શકે ને. એ શું મદદ કરવાના? અને આપણે એમને વાત કરીશું, કેવું લાગશે? જરાક વિચાર તો કર. હા, લોકોને કોઈને ખબર નથી, એ બધાને પણ ખબર પાડવાની કે અત્યારે આપણે તકલીફમાં છીએ. એના કરતાં સારું છે કે તું એક વર્ષ માટે ડ્રોપ લઈ લે તો શું વાંધો છે તને? હું ડ્રોપ નહીં લઉં. તારે મારી ફીસના પૈસા જ્યાંથી લાવવા હોય ને ત્યાંથી લઈ આવજો. તારે ભાભીના ઘરેણા વેચવું હોય તો ઘરેણા વેચી દે, એમના ભાઈને વાત કરી તો એમના ભાઈને વાત. દામિની, આ બધી વાત તું ખોટી કરી રહી છે. ઘરેણા વેચીને તારી ફીસ ભરવાની, અને એમ પણ ભણીને તું કરી શું લેવાની છે? આટલો બધો ટેકો કરીશ મને? હા, માથે દેવું તો નહીં જ કરું, એટલી ખબર પડે છે મને. અને તારા લીધે છે ને હું મારું કરિયર છે ને ખરાબ કરવા નથી માંગતી. તો ઠીક છે, હું પણ કહી દઉં છું કે હું ફીસ નથી ભરી શકું એમ. અને ફીસ હું ભરવાનો પણ નથી. તારે જે કરવું હોય તું કરી શકે છે. તારે ભણવું હોય તો તારી રીતે ભણી લે. ફાઇનલ છે? ફાઇનલ છે, ફૂલ એન્ડ ફાઇનલ. તો જોઉં છું કે તું મારી ફીસ કેમ નથી ભરતો. હું ભાભીને કહી દઈશ. ભાભીએ મારા માટે એટલું તો વિચારવું પડશે ને. એમના ઘરેણા આપી દેશે મને. એને પણ હું કહી દઈશ. અને સાચું કહું તો પૂછી લે પહેલા કે ઘરેણા આપે છે કે નહીં. સારું, પૂછી લઈશ. મમ્મી, હા બેટા બોલ ને. આ જો ને આ વરસાદ તો જો. મારી નથી જોવો વરસાદ. શું થયું? અને આમ કેમ મોઢું ફૂલાવીને આવી છે? તને કોઈ કાંઈ કીધું? આ તારી બેનપણીયાને માથાકૂટ કરીને આવી? ભાઈની સાથે માથાકૂટ કરી છે. હવે ભાઈ સાથે શું માથાકૂટ કરી પાછી તે? આ તમને ભાઈ બહેનને કાંઈ બીજું કાંઈ કામ ધંધો જ નથી? રોજ બાંધતા જ હોય. મમ્મી, તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમને ઘરની પરિસ્થિતિની ખબર જ નથી. ખબર જ છે, એટલા માટે શાંતિ જાળવીને બેઠા છીએ. પણ તને શું તકલીફ પડી એ મને જણાવીશ? મમ્મી, તમને તો ખબર છે ને કે 6 મહિને મારી ફીસ ભરવાની હોય છે કોલેજની. અને
6 મહિના ઉપર 3 મહિના થઈ ગયા છે પણ ભાઈએ હજુ ફી નથી ભરી. ભાઈ પ્રિન્સિપલને ઓળખે છે એટલે એમને 3 મહિના તો જતું કર્યું પણ હવે એ પણ કેટલું જતું કરે. આજે જ્યારે મેં ભાઈ સાથે વાત કરીને તો ભાઈ કહે છે કે હજુ થોડો સમય હું ખમી જાઉં. હા બેટા, તારા ભાઈની વાત પણ સાચી જ છે ને. આ થોડો સમય ખમી જા, હું એની સાથે વાત કરી લઈશ. મમ્મી શું ખમી જાઉં? 3 મહિના તો ખમી, પછી હું કેટલું ખમું? અને મારું જવા દો. પ્રિન્સિપલ કેટલું જતું કરે. આ તો સારું છે કે બધાની વચ્ચે મારી ઇન્સલ્ટ ના થાય ને એટલે મને ઓફિસમાં બોલાવીને વાત કરી હતી. કાલે એવું બની શકે કે આખા ક્લાસની વચ્ચે મને વાત કરે તો કેવું લાગશે? અને ભાઈ તો કહે છે કે અત્યારે મારાથી પૈસાનું સેટિંગ નથી થાય. તું છે ને ડ્રોપ લઈ લે. બેટા જાણું છું કે તું ભણવામાં હોશિયાર પણ છે અને આપણે થોડી તકલીફમાં પણ છીએ, પણ સમય બધાનો સરખો નથી હોતો. કોઈક વાર સારો તો કોઈક વાર નબળો, પણ એને આપણે ધ્યાનમાં રાખીને રહેવું જોઈએ ને. મમ્મી, ઘરમાં ઘર ખર્ચ માટે પૈસા આવી જાય છે તો એ ગમે ત્યાંથી તમે ભેગા કરી લ્યો છો ને. તો આ પણ મારી જરૂરી વસ્તુ છે. હું કંઈ ફાલતુના પૈસા નથી માંગતી ને વાપરવા માટે નથી માંગતી. કોલેજની ફીસ ભરવાની છે એટલે માંગુ છું, પણ એમાંય તમે લોકો નથી સમજતા અને તમે પણ ભાઈનો સાથ આપો છો. કોઈનો સાથ નથી આપતી. ખાલી ઘરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે તકલીફ ઊભી થઈ છે, એના અનુસંધાનમાં હું વાત કરી રહી છું. મમ્મી જુઓ, તમે ગમે તે કરો, તમે ભાઈ સાથે વાત કરો, ભાભી સાથે વાત કરો, ગમે એની સાથે વાત કરો, પણ મારા ફીસના પૈસાનું કંઈક કરાવી દો. બેટા દામિની, કહ્યું ને કે હું કંઈક કરું છું વ્યવસ્થા તારા પૈસાની ફીની, પણ દીકરા અત્યારે કોની પાસે હાથ લંબાવો? અને તને ખબર છે આ જમાનામાં કોઈ પાસે રૂપિયા પણ માંગીએ ને તો પણ એ આપતા નથી. મેં તો ભાઈને કીધું હતું કે તું ભાભીને વાત કર. ભાભી પાસે ઘરેણા છે ને, કે મારા માટે અત્યારે ઘરેણા ના આપી શકે. ઘરેણા અત્યારે ગીરવી મૂકી દઈશું કે વેચી દઈશું ને તો તમારી ફીસ ભરાઈ જશે. અને ઘરેણાનું શું છે મમ્મી, એ તો ભવિષ્યમાં ફરી પાછા ક્યારેક પણ થઈ જશે ને. બેટા બધા આવું ન વિચારે, અને એ તો ઘરની વહુ છે, એ થોડી એવી રીતના કહીએ તો ઘરેણા આપી દે તારા માટે. તો હું પણ ઘરની દીકરી છું, એટલું નહીં વિચારો મારા માટે? વિચારીએ છે તારા માટે, પણ તું કંઈક થોડુંક વિચારે ને તારા ભાઈનું કે મારું, તો બધું સેટિંગ થઈ જાય. હું કંઈ નથી વિચારવાનું, બહુ વિચારી લીધું મેં. જુઓ, તમારે લોકોએ મને પૈસાની સગવડ કરીને આપવી જ પડશે. હું ડ્રોપ નથી લેવાની. તું ડ્રોપ ન લેતી, બસ હું કંઈક વ્યવસ્થા કરીશ. હું તારા મામાને ફોન કરીશ અને કહીશ કે તમારી ભાણીબેનની ફી ભરવાની છે તો થોડા રૂપિયાની મદદ કરો. અને અંતે કંઈ ન થાય ને તો વ્યાજે પૈસા લઈ આવજો. વ્યાજે પૈસા? વ્યાજને ઘોડા ન આંબે. એકવાર વ્યાજમાં ડૂબો ને પછી આખી જિંદગી એમાં ને એમાં જ જીવાય છે. એમ પણ ડૂબી જ ગયા છીએ ને. ઘરમાં એમ પણ ક્યાં કઈ છે? નથી ને. ઠન ગોપાલ તો થઈ જ ગયા છીએ. તું આવી રીતના બહાર બેસીને આપણા ઘરની આબરૂ કાઢે છે. આપણી વાત આપણે નહીં પણ બીજા પણ સાંભળતા હોય છે. ભલે સાંભળતા હોય. દામિની, મારી વાત તો સાંભળ બેટા. છોકરીને કેમ સમજાવવી? અને ભગવાન પણ જબરી કસોટી કરે છે. શું થયું? હા, તબિયત નથી બરાબર? તબિયત બરાબર નથી, જરાય બરાબર નથી. દવાખાને જવું છે? ના ના, દવાખાને તો હું જઈ આવીશ. તમે મને પૈસા આપી દેજો ને. જો એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે આખો દિવસ ઓફિસમાં કામ. હા, સમજી ગયો હું કે જો તારી તબિયત રાત સુધીમાં ઠીક થઈ જાય તો પછી કઈ માથાકૂટ નથી, અને જો ન થાય તો કાલે સવારે તું એકલા દવાખાને બતાવી આવ. એક્ઝેક્ટલી એવું જ કહેવા માંગુ છું. કેવું ચાલે છે ઓફિસમાં બધું કામકાજ? ઠીક છે, ચાલ્યા કરે છે. હા, હું શું કહેતી હતી, શું? રોનક આવ્યો હતો આજે. તમારી સાથે વાત કરવી હતી, બેસવું હતું, કઈ બિઝનેસની વાત હતી, પણ હવે તમે તો ઘરે હતા નહીં એટલે મેં એને કહ્યું છે કે એકાદ દિવસ પછી આવજે. એવું તો વળી શું કામ હતું, અને એવું હોય તો મને ફોન કરીને વાત કરી લેવી હતી ને. વાત ખાલી વાતની નહોતી ને, વાત મહત્વની હતી જે મળીને જ થાય એમ હતી. એ તો હું સમજી ગયો, પણ શું વિચારે છે અને
રોકાવા માટે કહેવાય ને રોકાણો નહીં. ક્યાંથી રોકાય મારો ભાઈ? એટલો હેરાન થઈ ગયો છે એના લાઈફમાં, કંઈ સમજાતું નથી એને કે શું કરવું જોઈએ. તમને ખબર છે કેટલો દુબળો પડી ગયો છે. આ ચિંતા ખાઈ ગઈ છે મારા ભાઈને. મેં તો કહ્યું કે રોકાઈ જા, અહીંયા ને અહીંયા રહે મારી સાથે. ઉપરનો રૂમ તો શું, હું પણ દુબળો પડી ગયું નથી લાગતું. પણ તમે તો હવે બિઝનેસ કરતા હોય અને આટલું બધું બેનિફિટ મળતો હોય તો દુબળા થઈ જાય એમાં શું નવાય? એ તો નુકસાનમાં દુબળો થાય છે ને, તમારી જેમ પૈસા ગણીને ભેગા કરવામાં નહીં. અલગ અલગ રીઝન હોય ને માણસના. પાણી લઈ આવું? ના ચાલશે. તો પ્રોફિટની વાત કરીને એટલે થૂક અટકી ગયું. થાય એવું. માણસને ઘણીવાર સાચું કહીએ ને તો પણ સહન ના થાય. જો તો આપણે મારા ભાઈની વાત કરતા હતા ને, તમારી પછી કરીશું. તો બિચારો એ હવે હેરાન થઈ ગયો છે, એની લાઈફમાં એની પાસે પૈસા નથી. ઘણી વખત મેં કહ્યું છે કે અમારી સાથે રહેવા આવતો રહે, પણ એ માનતો નથી. એકાદી વાર તમે મનાવી જુઓ ને. એવું શું કામ કરવું જોઈએ? રહેવા માટે અહીંયા કાલ સવારે કોઈ વાતો કરે, સારું ના લાગે, ખરાબ લાગે. કોણ વાતો કરશે? સમાજ કુટુંબ. અરે સમાજ કુટુંબને શું લેવા દેવા છે આદિત્ય? એ તો આપણે લગ્ન કર્યા ત્યારે પણ બધા કહેતા હતા ને કે આપણી જોડી નહીં જામે, આપણે બંને સાથે સારા નહીં લાગીએ. તમે જો આપણા જેવી જોડી કોઈની છે નથી. તારી વાત બરાબર છે. તો પછી એવી તો વળી શું જરૂર છે? એમ પણ તમે લોકો પણ સારા એવા ઘરથી છો. રોનકને અત્યાર સુધી બધું બરાબર હતું, તો પછી હવે શું અચાનક પૈસા? માણસને જીવનમાં તકલીફ શેની હોય? પૈસાની હોય. મેં તો કહ્યું કે અહીંયા રહેવા આવી જા ને, પછી 50%ની પાર્ટનરશિપ તારી. તો એને મને ચોખ્ખી ના પાડી. સીધી વાત છે આદિત્ય, પણ તોય મારો ભાઈ કેટલો સમજુ છે. એને શું કહ્યું ખબર છે? હવે એક 50,000 રૂપિયાની જરૂર છે, એમાં પાર્ટનરશિપનું શું કરવાનું? એના કરતાં તું મને પૈસાનું કરી દે અને તમે તમારી રીતે જીવો. એક મિનિટ, પાર્ટનરશિપ નહીં ને 50,000ની જરૂર? શું કહેવા શું માંગે તું? પૈસા 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 જોઈએ છે. 50,000, ફક્ત 50,000 આપો ને એટલે મારો ભાઈ ગમે ત્યાં બિઝનેસ કરી લેશે. 50,000? હા, 50,000? તું તો એવી રીતે માંગે છે જાણે 50 રૂપિયાની વાત કરતી હોય. મેં પણ એવું જ કહ્યું એને કે તું તો એવી રીતે માંગે છે જાણે 50 રૂપિયા હોય. પણ એ રડવા લાગ્યો. અને તમને તો ખબર છે ને કે મારા ભાઈના આંસુ મારાથી ન દેખાય. તો ના પાડી દેવે ને. રોવાની ને એ તો મેં ના જ પાડી કે તારા જીજાજી એટલા ખમતીધર છે ને એટલા ઇજ્જતવાળા માણસ છે ને કે 50,000 નહીં, કદાચ તે 5 લાખ માંગ્યા હોય ને તોય ના ન પાડે. જો હવે મારું નાક નહીં કપાવતો ના પાડીને. ખમતીધર માણસ ખાલી કહેવાનો હોય છે. ખબર નહીં એને પણ કેટલા ઘા વાગેલા હોય છે, કોઈને કહી ન શકે. સાચું કહું તો તે હવે હા જ પાડી દીધી છે તો ના પાડી દે છે ને. એમ પણ હમણાં છે ને મેં બધા પૈસા આમથી આમ રોકી દીધા છે. ના તો પાડી, પાર્ટનરશિપની તો ના પાડી. હવે પૈસાની ના ન પડે ને, બધી ના પાડે તો સારા ન લાગ્યા આપણે. તમે નથી સમજતા. નથી કે 50,000 રૂપિયા અત્યારે કાઢવા દે એટલે બહુ અઘરી વાત કહેવાય. ઠીક છે, ઠીક છે, રહેવા દો. આ ગોદડા રોવાની કોઈ જરૂર નથી. હું ના પાડી દઈશ મારા ભાઈને. વધુમાં વધુ શું થશે? સંબંધ બગડશે ને, કઈ વાંધો નહીં. મારે સમય જોતો છે, થોડો સમય મને આપ. 2 દિવસ. સારું, હું કઈ કરું છું. વેરી ગુડ.